નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મારે તમને જે માહિતી આપવાની છે ને એ એકદમ જબરજસ્ત છે. સૌથી સસ્તામાં સસ્તી અને આધુનિક ખેતી કરવી હોય ને તો ખેતીમાં ખર્ચ ઘટાડવો પડે. તો ખેતીનો ખર્ચ કઈ રીતે ઘટે ને એ તમારે બરાબર સાઈઝ સમજવું પડે. જો હું પોતે ટીચર છું, શેની ખેતી કરું છું તમે અગાઉ તમે વિડીયો જોઈ લીધા છે, છતાં પણ કહી દઉં, અમે હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતની ખેતી કરીએ છીએ. હા, હું આ માહિતી ના આપું તમને ખબર ના પડે, પણ અમે છેલ્લા 5 વર્ષથી આ પ્રેક્ટિસિસ અમારા ફાર્મ ઉપર કરી છે અને અદ્ભુત રિઝલ્ટ મળ્યા છે. સૌથી સસ્તામાં સસ્તો સોર્સ હોય ને એ હું તમને બતાવું છું, પણ આને કઈ રીતે કરવાનું છે ને એ તમારે બહુ ધ્યાનપૂર્વક સમજવાનું છે. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ ટુ ધ સ્ટુડન્ટ. મિત્રો, હું શિક્ષક છું, સાથે સાથે ખેડૂત પણ છું. વેન આઈ એમ એટ માય ફાર્મ, આઈ એમ ફર્સ્ટ ફાર્મર ધેન ટીચર. વેન આઈ એમ ઇન રાજકોટ, આઈ એમ ફર્સ્ટ ટીચર ધેન ફાર્મર. તો આ જો જ્ઞાન હું તમને ના આપત તો તમારી પાસે પહોંચત નહીં. પણ મારો ઉદ્દેશ છે દરેક ખેડૂત સમૃદ્ધ થાય. મારે તમારો ખર્ચ જે છે ને એ ખેતીનો 50% ઘટાડવો છે. આ હેતુથી જ આપણે આ ફિલ્ડમાં આવ્યા છીએ. સમજો, અને જે કંઈ પણ માહિતી હશે એ પૂરા કમ્પ્લીટ આધાર સાથે હશે, પ્રૂફ સાથે હશે. ખોટી વાત નહીં હોય તો હું તમને સામેથી ના પાડી દઈશ. પણ જે હું તમને વાત અહીંયા કહીશ એ બરાબર રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે અને મેં પ્રયોગ કરેલો હશે એવી જ માહિતી તમને હું શેર કરીશ. બરાબર ને? કારણ કે હું ખેડૂતની બિરાદરીમાંથી આવું છું. સમજજો બરાબર. હવે પોટાશ છે ને એ આપણી જમીન માટે સૌથી સારામાં સારો સોર્સ છે. કોઈ પણ ફળ ફ્રૂટ છે યા કોઈ પણ તમે ખેતી કરતા હોય એમાં પોટાશનું મહત્વ બહુ જબરજસ્ત છે. હવે પોટાશ છે એ તમે 0050 લેવા જાઓ, બરાબર છે, પછી પોટેશિયમ સોનાઇટ લેવા જાઓ, મહાલાભ તરીકે આવે છે, એમ ઘણી બધી વસ્તુ તમે લેવા જાઓ તો એ સારી જ છે, પણ એ બહુ મોંઘી છે. આપણને પરવડે એવી નથી. પરવડે એમ છે પણ સસ્તામાં મળતું હોય તો શું કામ ન કરવું જોઈએ? બહુ ધ્યાનથી સમજજો શું કરવાનું છે. પોટાશ એકચ્યુઅલી એમઓપી આવે છે, મ્યુરેટ ઓફ પોટાશ. બરાબર ધ્યાનથી સમજજો. મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે એમઓપી. બરાબર, એ જે સોર્સ આવે છે એને તમારે લભ્ય સ્વરૂપમાં અવેલેબલ ફોર્મમાં ડ્રીપમાં યા છૂટા પાણીમાં આપવું હોય તો કઈ રીતે આપી શકાય ને એની ફોર્મ્યુલા તમને બતાવું છું. બરાબર ધ્યાનથી, અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા જે છે એને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આપણે ઘણા બધા હજી રાજ ખોલવાના છે ખેતીની અંદર. મેં તમને કીધું કે 50% તમારો ખર્ચ ઘટાડી દેવાની જવાબદારી મારી. કઈ રીતે? બને રહેજો આગળ. તમારે પોટાશ સસ્તામાં સસ્તું તમારી વાડીમાં મોકલવું હોય ડ્રીપમાં યા તો છૂટા પાણીમાં તો કઈ રીતે, પણ આમાં સાવધાની રાખવાની છે. તમારે 50 કિલોની બોરી લેવાની છે, એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ એમઓપી ની 50 કિલોની થેલી લેવાની છે. બરાબર. હવે તમારે બીજી સામગ્રીની જરૂર પડશે, સલ્ફ્યુરિક એસિડ. બહુ ધ્યાનથી સમજજો, ફોસ્ફરિક એસિડ નહીં, સલ્ફ્યુરિક એસિડ, તેજાબ, સૌથી ખતરનાક. ધ્યાનપૂર્વક મિત્રો ઉપયોગ કરજો. આ ફોર્મ્યુલા તમને જે છે ને એ અંદરની કહું છું. એમઓપી ને જલ્દી કન્વર્ટ કરવું હોય અથવા તો વોટર સોલ્યુબલ બનાવવું હોય, જો એમ જ તમે પાણીમાં એમઓપી નાખી દેશો અને ડ્રીપમાં ચડાવશો એ કામ નહીં આવે. અનુભવના આધારે કહું છું. આ હું તમને જે મેથડ કહું છું એ જ અવેલેબલ ફોર્મમાં છે ને એ જ જમીનને પોટાશ પૂરો પાડે અને સસ્તામાં સસ્તો સોર્સ છે. આનાથી સસ્તો એક પણ સોર્સ નથી માર્કેટની અંદર પોટાશને રિલેટેડ. બરાબર. 100 લીટરની ટાંકી લેવાની છે, 200 લીટરને ચાલે, પણ 100 લીટરમાં પાણી લેવાનું છે. બરાબર ધ્યાનથી સમજજો. 100 લીટર પાણીની અંદર તમારે 1 લીટર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. પણ સલ્ફ્યુરિક એસિડ સમજજો બહુ તેજાબ છે. આંગળા યા હાથ છે એ અડવા ન જોઈએ. ધીમે ધીમે તમારે ટાંકીમાં પાણીમાં નાખવાનું છે. એક સાથે નાખશો એટલે ભડકો થશે, કારણ કે એસિડ છે 98-99 પ્યોર છે સલ્ફ્યુરિક એસિડ. એટલે બહુ ધ્યાનથી, આજુબાજુમાં છોકરા ન હોવા જોઈએ અને તમારે પણ બને ત્યાં સુધી દૂરથી ધીમે ધીમે નાખવાનું છે ટાંકીમાં. જો આ તેજાબ છે, મિસ્ટેક કરશો તો આંગળા સળગી જશે, પછી ન કહેતા, કારણ કે હું નથી ઈચ્છતો કે મારો ખેડૂત નબળો પડે યાદ આજે. બરાબર. એટલે તેજાબ છે, બહુ વ્યવસ્થિત ઉપયોગ કરજો, પણ માહિતી જબરજસ્ત છે. 100 લીટર પાણીની અંદર 1 લીટર સલ્ફ્યુરિક એસિડ પ્યોર આવે છે, એનો ભાવ લગભગ 25 થી 40 રૂપિયાની આડેગાડે લીટર યા કિલોની અંદર મળશે.
બહુ જાજો મોંઘો નથી, ગોતી લેવાનું માર્કેટમાં ઘણી જગ્યાએથી મળશે, બરાબર. મને ફોન ન કરતા હો સાહેબ ક્યાંથી મળે, એ ગોતી લેવાનું યાર. હા પછી તમે આવી મને મદદ કરશો તો પછી હું તમને કેવી રીતે હેલ્પ કરીશ, બરાબર. સલ્ફરિક એસિડ 1 લીટર, 10 કિલો એમઓપી નાખવાનું છે. સલ્ફરિક એસિડ નાખ્યા પછી બરાબર એને હલાવવાનું છે. હલાવ્યા પછી 10 કિલો એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે એ એમાં એડ કરવાનું છે. 5 જ મિનિટની અંદર તમારું ઈ અવેલેબલ ફોર્મમાં પોટાશ થઈ ગયું. ઈ પણ 60% અવેલેબલ ફોર્મમાં, સસ્તામાં સસ્તો સોર્સ છે મિત્રો. હવે કોઈ એમ કહેશે કે આમાં બેક્ટેરિયા મરી ગયા, એસિડમાં આમ થાય તેમ થાય, એટલે ખોટી વાત છે. તમને ખોટા ભ્રમમાં નાખે છે. આપણે જે સલ્ફરિક એસિડ નાખવાનું છે ને એ 100-200 લીટરની પાણીમાં ડાયલ્યુટ કરીને નાખવાનું છે, ડાયરેક્ટ જડાવવાનું નથી. એટલે ક્યાંય નુકસાન કરતા નથી. અને ડ્રીપમાં પાણી તમારું પડે છે ને એમાં નીચે આંગળી રાખવાની છૂટ, તમારું કાંઈ આંગળામાં પ્રોબ્લેમ નહીં આવે. એટલે આ ગલત ફહેમીમાં રહેતા નહીં કે અમે જૈવિક ખેતી કરી છે, આવું કરી છે તો સલ્ફરિક એસિડ નુકસાન કરે, બેક્ટેરિયા મરી જાય. કોઈ મરતું નથી. તમને આ ઉલ્લુ બનાવવાનો વેપાર છે. અમે આ 5 વર્ષથી અમારા ફિલ્ડમાં કરી છે, એકે બેક્ટેરિયા મર્યા નથી, એકે અળસિયા ગાયબ નથી થયા. એટલે કહેવાનો મતલબ સમજો, ખેડૂતોને ખોટે ખોટા ભાઠે ભરાવાના બિઝનેસ આ લોકો કરે છે. મને આ ફિલ્ડમાં ખરેખર આવવાનો ઈચ્છા જ નહોતી. સમજો, આ તમને હું સમજાવું છું. શું કામ તમને માહિતી આપું છું? કારણ કે લૂંટે છે દુકાનદાર. સાચી માહિતી આપે તો બહુ સારી વાત છે. ખેડૂતને બે પાંદડે થવા નથી દેવા. સમજો, એના માટે વેદના ને એના માટે હું આ ફિલ્ડમાં આવ્યો છું અને બધી ચિઠ્ઠી ખોલવાનો છું. એક પણ આધાર પુરાવા વગરની નહીં હોય, બધી આધાર પુરાવા સાથે હશે. કરી જોજો મિત્રો. એમઓપી તમને જબરજસ્ત અવેલેબલ ફોર્મમાં આ રીતે તમે સસ્તામાં સસ્તા સોર્સથી આપી શકો. ઇઝરાયલ છેલ્લા 70 વર્ષથી આ રીતે ખેતી કરે છે મિત્રો. અને જો તમારું ક્ષારવાળું પાણી હોય, TDS 2000 થી ઉપર હોય, તો હું તો કહું છું દર 15 દિવસે 1 લીટર સલ્ફરિક એસિડ એમને એમ પાણીમાં છોડો. ડ્રીપ ચોકઅપ થઈ જતી હોય તો નીકળી જશે. તમારી જમીન છે એ બોન્ડિંગ તૂટશે. આ સાયન્સ છે મિત્રો. સાયન્સ સાથે ખેતી કરશો તો તમે મેળ પડશે, તો તમે આધુનિક ખેતીને ખેડૂત બની શકશો. તમે કોઈ પણ જાતની ખેતી કરતા હોય, તમારે પોટાશનો આનાથી સસ્તામાં સસ્તો સોર્સ છે જ નહીં. આ બનાવ્યું રેડીમેડ છે. ગવર્મેન્ટ તમને 1700 રૂપિયામાં 50 કિલોની બોરી આપે છે. તમારે આ જે ડોઝ મેં તમને કીધો છે એ 1 એકરે નાખવાનો છે. સમજો, આ જે ડોઝ તમને કીધો છે એ મેં 1 એકરે નાખવાનો છે. ડ્રીપમાં જવા દેવાનો છે. છૂટા પાણીમાં હોય તો આ 100 લીટર પાણીની અંદર 10 કિલો અને 1 લીટર સલ્ફરિક એસિડ, બરાબર. પણ જો ગડબડ કરશો તો અર્થનો અનર્થ થઈ જશે. પહેલા 100 લીટર પાણી લેવાનું છે, એમાં સલ્ફરિક એસિડ ઉમેરવાનું છે, એને બરાબર હલાવવાનું છે. આ 1 લીટરનું માપ છે, બરાબર. પછી 10 કિલો એમઓપી નાખવાનું છે. હલાવી નાખો એટલે 5 જ મિનિટની અંદર 100% વોટર સોલ્યુબલ થઈ ગયું. આ રીતે 0.050 બને મિત્રો. આને તમે પાવડર ફોર્મમાં સુકાવી નાખો, 110% આ શું બને? 0.050 બને. એમાં સલ્ફર પણ આવી ગયું, પોટાશ પણ આવી ગયું, બરાબર. આ કંપનીની હકીકત મેં તમને કીધી, પણ તમારે શેર કરવાનું બોલવાનું નથી. મારે ઘણા બધા હજી ચિઠ્ઠા ખોલવાના છે, રાઈટ. કારણ કે ભણેન આધુનિક ખેતી અને ખેડૂત જ સમજાવી શકે પ્રેક્ટિકલ સાથે, બરાબર. હવે કોઈ એમ કે મારે વધારે કરવું છે, થઈ શકે 200 લીટરનો બેરલ લેવાનું, 150 લીટર પાણી લેવાનું, બરાબર છે. એમાં 2 લીટર સલ્ફરિક એસિડ નાખવાનું. શું નાખવાનું છે? આવા લીટર વાળા 2 લીટર સલ્ફરિક એસિડ નાખવાનું. હલાવી નાખવાનું. 20 કિલો એમઓપી પછી નાખવાનું. 20 કિલો એમઓપી નાખી દો અને જે કાંઈ જગ્યા બચે ટાંકીની અંદર એમાં પાણી ઉમેરી દો. 20 લીટર, 40 લીટર, 50 લીટર જે કાંઈ આવે 200 લીટરનો આખું બેરલ ભરી દો. ડ્રીપમાં જવા દો. આ 2 એકરનું માપ થયું, બરાબર છે. તમારે આને આ વસ્તુ 200 લીટરની ટાંકીની અંદર 50 લીટર કરવું હોય ને, સોરી 50 કિલો બોરી નાખવી હોય ને તોય થઈ શકે, પણ એવો રિસ્ક લેવાનો નહીં. 2 ટાંકી છે, વારાફરતી ચડાવવાનું ને. 25 કિલો સુધી ઇનફ છે, કારણ કે પછી હેવી થઈ જાય. એના કરતા બેટર છે 2 ટાંકીની અંદર બનાવો. રેડી? અત્યાધુનિક આવી રીતે ખેતી કરો. તમારા દિવસો ખેતીના જબરજસ્ત આવવાના છે મિત્રો. પણ આવી સસ્તી સસ્ટેનેબલ ખેતી કરશો ત્યારે એ વસ્તુ શક્ય બનશે. અને આવી સાચી માહિતી ખેડૂત સિવાય કોઈ ન આપી શકે. તમે કરીને જુઓ, રિઝલ્ટ 110% છે મિત્રો, બરાબર. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.